તમે કપડાં ખરીદવા કોઈ દુકાન કે શોરૂમમાં જાઓ ત્યારે ટ્રાયલ લેતા હશો, જેથી તમને ખ્યાલ આવે કે માપ બરાબર છે કે નહીં. જો કે આ ટ્રાયલ રૂમની લીધે ક્યાંક ટ્રાયલ શરૂ થઈ શકે છે. અંગ્રેજીમાં ટ્રાયલનો એક અર્થ મુશ્કેલી અને આફત પણ છે. રાજસ્થાનના જુજનુમાં એક શરમજનક કરતૂત સામે આવે છે. અહીં જમજમ કલેક્શન નામની કપડાની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતો શાહરૂખ મણિયાર ટ્રાયલ રૂમ એટલે કે ચેન્જિંગ રૂમમાં મહિલાના કપડાં બદલતા વિડીયો બનાવ્યો તો રંગે હાથે ઝડપાઈ ગયો. શનિવારે એટલે કે 6 જૂને એક મહિલા પોતાના પરિવાર સાથે આ દુકાન આવી હતી. જ્યારે તે કપડાના ટ્રાયલ માટે ચેન્જિંગ રૂમમાં ગઈ એ સમયે તેને જોયું કે શાહરૂખ છત પરના એક નાના કાણામાંથી પોતાના ફોનમાં તેનો વિડીયો ઉતારી રહ્યો હતો. આ મહિલાએ તેના પતિને વાત કરી. બાદમાં તેના પતિએ શાહરૂખને પકડ્યો ત્યારે તે ફોન પર ટ્રાયલ રૂમનો વિડીયો જોતા રંગે હાથ પકડાયો. જ્યારે પાપ છાપરે ચડીને પોકાર્યું ત્યારે આ લોકોએ પીડિતાને ડરાવવાનો પ્રયાસ કર્યો અને પૈસાની ઓફર પણ કરી. પણ એ મહિલાએ સીધી પોલીસને બોલાવી આખા રેકર્ડનો પર્દાફાશ કરી નાખ્યો. પોલીસે જ્યારે આ નરાધમનો ફોન ફંફોસ્યો ને ત્યારે જે સત્ય બહાર આવ્યું તે ખૂબ જ ચોંકાવનારું છે. છેલ્લા માત્ર 3 દિવસની અંદર આ વિકૃત માણસે 10 અત્યંત અશ્લીલ ફોટા અને 3 લાંબા વિડીયો રેકોર્ડ કર્યા. હવે વિચાર કરો કેટલી નિર્દોષ મહિલાઓ આ શિકાર બની હશે. શરમની વાત તો એ છે કે આમાં માત્ર આ સેલ્સમેન એકલો નથી. તપાસમાં ખુલાસો થયો છે કે દુકાનનો માલિક અને અન્ય કર્મચારીઓ પણ કાળા કારોબારમાં સામેલ હતા.